તમે 1 લાખની લોન લીધી હોય અને તમને બેંક 4 લાખની લોન બાકી હોવાની નોટિસ ફટકારે તો શું થાય? આવું જ કંઈક થયું છે દાહોદના ઝાલોદના ખેડૂતો સાથે। કૃષિ લોનનું મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે। દાહોદના ઝાલોદમાં કૃષિ ધિરાણમાં મોટું કૌભાંડ થયાના આરોપથી ખળભળાટ મચી ગયો। આરોપ લગાવાઈ રહ્યો છે કે ખેડૂતોની જાણ બહાર જ લોન ઉપાડી લેવાઈ, જ્યારે બાકી લોનના નાણાં ભરપાઈ કરવા માટે બેંક તરફથી નોટિસ ફટકારાઈ ત્યારે ખેડૂતોના પગ તળેથી જમીન સરકી ગઈ, કારણ કે 20,000ની ધિરાણ લીધેલા કોઈ ખેડૂતને 1.5 લાખ તો કોઈને 2.5 લાખ ભરપાઈ કરવાની નોટિસ મળતા હાહાકાર મચી ગયો। તો કેટલાકને લોન તો મળી ન હતી, તેને પણ નોટિસ મળી ગઈ। 2 દિવસમાં થઈ જશે એવા ખાલી ખોટા વાયદા જ કર્યા। મેં લગભગ ફાઇલ મારી જૂન 2021માં આપેલી અને આજે નોટિસ આવી ત્યારે મને ખબર પડી કે મારું બેંકમાં ધિરાણ આટલું લગભગ 1,63,000 રૂપિયા છે, આટલું બોલે છે આ નોટિસ આવી ત્યારે। ખેડૂતોનો દાવો છે કે અમે લોન લીધી જ નથી, અમે લોન લેવા માટે બેંકમાં ગયા હતા, ફાઇલ પણ આપી હતી, પરંતુ લોન મંજૂર થશે તેવા વાયદા કરાયા, પરંતુ લોન પેટે એક પણ રૂપિયો મળ્યો નથી। તેવામાં હવે નોટિસ મળતા ખેડૂતો ઝાલોદમાં એસબીઆઈની બ્રાન્ચ પર પહોંચ્યા અને વિરોધ નોંધાવ્યો અને ન્યાય આપવા માંગ કરી। એમને ધિરાણ લીધેલું છે 30,000 રૂપિયા અને એમની નોટિસની અંદર 1,60,000, 1,70,000, 72,000, 1,92,000 આ રીતે નોટિસો આપી છે અને આ જે એની તપાસ થઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને અમારા ખેડૂતોને ચોખ્ખો ન્યાય મળવો જોઈએ। બીજી તરફ ભોગ બનનાર અને પૂર્વ મેનેજર વચ્ચે વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો છે। હેલો, હા રૂપાલભાઈ। હા રમેશ બોલો સાહેબ। હા રમેશભાઈ। હા હા આજે બધું પૂરું કરાવી દઈએ ગમે એમ કરી। હા ભાઈ। હા તમને હું શું કહું હા બોલો। કે મારે નોટિસ આવી ગઈ સાહેબ, ભરવાના પૈસા ભરવાના એસબીઆઈની। ત્યારે એ નોટિસ આવી ને ટેન્શન નહીં લેતા। આ લોકો શું કરે છે, આ બધું આવો નાટક ચાલુ કરે છે, પેલો હોમે કેસ કાઢ્યા નહીં, હોમે ભરી દીધા હતા પ્રોબ્લેમમાં, એટલે તમે નોટિસ તમે ટેન્શન નહીં લેતા, બધું હું મારા ઉપર જોવો ખુદ બધું મારે જોવા નોટિસ ખાતાનું ક્લિયર થઈ જાય ને। ના એવું હું બેઠો હું ને એ સારું આપણે જો ખબર ખાતાનું આપણે ક્લિયર કરાવી દો, કોઈ નોટિસ નો ક્યાં સવાલ આવવાનો રહે। અને એ નોટિસ તો અમે કાઢતા હતા, અમને ખબર ને, હું એ જ વિષય કર્યો એટલે આ લોકો શું કરે નોટિસો કરાય અને આવી રીતે માણસોને ભડકાવે। બરાબર, મારા સમયમાં હું બધું પૂરું કરી દેવું અમને કીધું મેં મોટો નહીં, તમારે કોઈ ટેન્શન નહીં લેતા, હું બેઠો હું એના માટે। બરોબર, સારું સાહેબ, એની જવાબદારી મારી પોતાની। હો ત્યારે સવાલ એ છે કે આખરે હકીકત છે શું ખરેખર કોઈ કૌભાંડ થયું છે? શું ખેડૂતોની જાણ બહાર જ કોઈએ લોન ઉપાડી લીધી છે? આ આરોપોમાં કેટલું તથ્ય છે? સાબિત ભાભોર, News 18 ગુજરાતી, દાહોદ।